જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી 12 માર્ચ સુધીની આગાહીની વાત કરીએ તો આકરા તાપ માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. ગરમીમાં રાહત મળે તેવી શક્યતા કોઈ જણાતી નથી. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળશે. સંપૂર્ણ અપડેટ મેળવીશું તાપમાન અને ગરમીની, તેમજ મિત્રો ઝાકળ વરસાદ અને પવનની ગતિ અને ઝડપની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો વધીને 39-40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તારીખ 10 અને 12 તારીખ દરમિયાન તાપમાનનો પારો 39 થી લઈને 42 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્રો 13 અને 14 તારીખ દરમિયાન ગરમીમાં થોડીક રાહત મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો તાપમાનની રેન્જ 37 થી 40 જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હોળી ધૂળેટી પહેલા એટલે કે સોમ મંગળ બુધ દરમિયાન ગરમીનો અહેસાસ વધુ જોવા મળશે અને આકરા તાપ માટે એ દિવસો ખાસ કરીને જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર દિવસે ને દિવસે જ્યારે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. મહત્તમ તાપમાન 39 થી લઈને 42 ની આસપાસ રહે તેવી સંભાવના છે. સાથે જ મિત્રો આગામી દિવસમાં એટલે કે આજથી લઈને 12-13 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો તાપમાન 36 થી લઈને 40 ડિગ્રી વચ્ચે જોવા મળે તમામ ગુજરાતના ભાગોની અંદર તેવી સંભાવના છે. અને તે અનુસંધાને અત્યારે વાત કરીએ તો રાજકોટમાં 38 ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે, ભુજમાં 39.5, તેમજ અમદાવાદમાં 37.6, ડીસામાં 37.4, તેમજ વડોદરામાં 37 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને મિત્રો આ દિવસો દરમિયાન એટલે કે 8 થી લઈને 14 તારીખ દરમિયાન પવનની વાત કરવામાં આવે તો પવનો મુખ્યત્વે 9 તારીખે, 13 તારીખે અને 14 તારીખ દરમિયાન પશ્ચિમ દિશાના ઉત્તર પશ્ચિમના ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. બાકીના વિસ્તારોની અંદર પવનની દિશા અલગ અલગ જોવા મળી શકે છે. અમુક દિવસે ઉત્તર પૂર્વના પણ પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તારીખ 13 અને 14 માર્ચ દરમિયાન પવનની ઝડપ 15 થી લઈને 25 કિલોમીટરની જોવા મળી શકે છે. બાકીના દિવસોમાં પવનની ઝડપ 8 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના છે. ક્યારેક ઝટકાના પવનો 20 કિલોમીટર પ્રતિ કલાકે પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમજ મિત્રો ઝાકળ વરસાદનું અનુમાન કરીએ તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં એટલે કે જે દ્વારકા છે, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢના ભાગો, મોરબી, હળવદ, ખંભાળિયા, લાલપુર, કાલાવડ સહિતના ભાગોની અંદર કોઈ જગ્યાએ ઝાકળ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય મિત્રો આગાહીના દિવસો દરમિયાન એટલે કે આ 8-10 દિવસ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર વાદળો પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો ગરમીની વાત કરીએ તો નોર્મલ મહત્તમ તાપમાન 34 થી લઈને 35 ડિગ્રી જોવા મળશે. 8-9 એટલે કે આગામી 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનની રેન્જ 37 થી લઈને 40 ની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. જ્યારે મિત્રો 10 અને 12 માર્ચ દરમિયાન એટલે કે 10, 11 અને 12 એમ 3 દિવસ દરમિયાન તાપમાનની રેન્જમાં વધારો થતો જોવા મળશે.